મોટા શહેરોમાં લોકો મોટા રિસોર્ટ કે વોટર પાર્કમાં જઈને ગરમીથી રાહત મેળવતા હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના મોટા રિસોર્ટ કે વોટર પાર્ક નથી. ત્યારે શૈક્ષણિક સત્ર પૂરું થતાં ઉનાળા વેકેશનમાં અહીંયાના બાળકો ગરમીમાં બાહ્ય રમત ન રમતા સ્વિમિંગ તરફ વળ્યા છે, જેના કારણે રાજપીપળાના તરણકુંડમાં મોટેરાથી માંડી બાળકોની ભીડ જામી રહી છે. તરણકુંડમાં બાળકોની સાથે વાલી મહિલાઓ પણ લાભ લઈ રહ્યા છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે તરણકુંડ કાર્યરત રખાયો છે, જેનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ કરે છે. રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગની તાલીમ પણ આપવામાં આવે છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા રાજપીપળા ખાતે અત્યાધુનિક અને વિશાળ તરણકુંડ બનાવવામાં આવ્યો છે. રાજપીપળા શહેરમાં એક આ સુવિધા ગ્રામજનોને મળી રહે. રાજપીપળાના તરવૈયાઓ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય તેવા હેતુથી આ તરણકુંડ ચલાવી રહ્યા છે. નહીં નફો નહીં નુકસાન અને સેવાના માધ્યમથી આજે પણ કાર્યરત રખાયો છે. પાણીની ક્લોરીનેસના બાબતે ખૂબ જ કાળજી રાખવામાં આવેલી છે. રાજપીપળાના નગરજનો સહકારની ભાવનાથી અને આ સેવા શહેરમાં ચાલુ રહે તેવા માટે પણ તરણકુંડના સભ્ય બને છે. હાલમાં તો ઉનાળામાં 42 ડિગ્રી ગરમીમાં તરણકુંડમાં નહાવાની ખૂબ જ મજા માણે છે. ઉનાળામાં બાળકોને ખેલ મહાકુંભના ખેલાડીઓ દ્વારા તરણકુંડનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. રાજપીપળા ખાતે સ્વિમિંગની તમામ સ્લાઇડ શીખવાડવામાં આવે છે. ઉનાળામાં નાના બાળકો વધુ ક્રેઝ જોવા મળે છે. વેકેશનમાં બાળકો મોબાઈલમાં હાલ વ્યસ્ત થઈ પોતાની આંખો પણ બગાડે છે, ત્યારે આ સ્વિમિંગ પુલમાં 2 કલાક આવતા બાળકોની તંદુરસ્તી પણ સુધરે છે, જેને લઈ વડોદરા, સુરત અને બીજા અન્ય શહેરોમાંથી બાળકો ખાસ સ્વિમિંગ માટે રાજપીપળા આવે છે. બાળકો મોટા થઈ સ્વિમિંગ ચેમ્પિયન બનવાના સ્વપ્ન પણ સેવે છે. આમ જનતા માટે, ગામ માટે આપણે શરૂ કરેલો છે, જે એપ્રિલ અને મે મહિના 2 મહિના દરમિયાન આપણે ચલાવીએ છીએ. અને એ દરમિયાન નાના બાળકોથી લઈને છેક વૃદ્ધો સુધી પણ અહીંયા સ્વિમિંગ શીખવા માટે આવે છે. અને આ સ્વિમિંગ શીખવાથી બાળકોને ફાયદો શું થાય છે કે એક શારીરિક ક્ષમતા તો કેળવાય છે, સ્વિમિંગ શીખતા શીખે છે, એક લાઈફ સેવિંગ શીખે છે. અને હું તો ત્યાં સુધી કહે કે જે રીતે આપણે બાળકોને એક વાહન ચલાવતા શીખવીએ છીએ, તે જ પ્રમાણે એને સ્વિમિંગ શીખવા પણ એમને શીખવવું જ પડે કોઈ પણ હિસાબે. કેમ કે આજકાલ આપણે જ્યાં પણ ફરવા જઈએ છીએ ત્યાં દરિયા કિનારો હશે, અથવા કોઈ રિસોર્ટ હશે, અથવા કોઈ નદી નાળા તળાવની અંદર કે પછી કંઈ બોટિંગ કરવા માટે જતા હોય છે, તો એ બોટિંગ દરમિયાન પણ એ ક્યારેક કશે કોઈ ઘટના ઘટે તો પોતાની જાતનો તે બચાવ કરી શકે. અને એના માટેનું આપણું એક ઉત્તમ ઉદાહરણ હતું કે છેલ્લા 2 વર્ષ પહેલાં વડોદરાની અંદર જે ઘટના ઘટી એમાં 17 બાળકો જે ડૂબી ગયા, પણ એમાંથી જો કોઈકને તરતા આવડતું હોત અથવા થોડોક પણ હાથ પર ચલાવી શકતા હોત તો ક્યાંક એમને મદદ પહોંચી જતે અને એને કોઈકનો પણ બચાવ આપણે થઈ શકતે. એ એક લાઈફ સેવિંગ તો સ્કિલ છે, પણ સાથે સાથે જો ભવિષ્યની અંદર જો રમતની અંદર તે આગળ વધતો ચાલે, સ્વિમિંગની અંદર વધુ પ્રેક્ટિસ કરતો થાય તો તે ભવિષ્યમાં તે એક સારો स्विमर पर बनी सके. इंद्रवदन जड़ी, स्विमिंग कोच, छोटूपुरानी डिग्री कॉलेज ऑफ फिजिकल एजुकेशन. मैं 5th क्लास में हूँ और मेरे को गर्मी में मेरे पापा ने कहा था इधर स्विमिंग सीखने आ जा, और स्विमिंग भी अच्छा कराते हैं और मज़ा भी आती है और गर्मी में भी मज़ा आती है. ये कितना काम आएगा लाइफ में? बहुत सारा. कभी हम पानी में डूब जाएंगे तो भी काम आएगा. दूसरे को मुझे स्विमिंग सीखने के बाद मुझे तो काम आएगा, पर कुछ घटना बनेगी उसमें भी काम आएगा. नाम और मेरा नाम है, माय नेम इज प्रथम संदीप पटेल. રાજપીપળા ખાતે વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા અહીંયા સ્વિમિંગનો આખો કાર્યક્રમ ચાલે છે. અને એની અંદર વેકેશન પીરિયડની અંદર બાળકો મોબાઈલથી દૂર રહે અને જે મોબાઈલની અંદર અત્યારે ન્યુસન્સ કહેવાય એ ન્યુસન્સથી બાળકો દૂર રહે અને વેકેશન પીરિયડની અંદર બાળકો સ્વિમિંગ કરીને પોતાની તંદુરસ્તી જાળવે. સાથે સાથે આટલા નાના બાળકો સ્વિમિંગ શીખીને ભવિષ્યની અંદર આપાતકાલ જેવી સ્થિતિ સર્જાય એમાં પણ આ બાળકો ભવિષ્યના તૈયાર થાય. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યારે એક ફિટ ઇન્ડિયાનું એક મુવમેન્ટ ચલાવ્યું છે અને એની અંદર એમને દેશને એવું આહ્વાન કર્યું છે કે મેદસ્વીતા ઘટાડો. એનો એક આ જીવતો જાગતો દાખલો છે. રાજપીપળાની જનતા આ પ્રત્યે જાગૃત થઈ છે એવું કહી શકાય કે બાળકો અહીંયા અને એમના વાલીઓ, એના માતા પિતા એમનો અહીંયા સમય ફાળવીને બાળકોને સ્વિમિંગ શીખવાડે છે. આપણે એવું કહી શકીએ કે આજનું જે આ નાના બાળકો છે 2036માં સ્વિમિંગમાં તૈયાર થઈને ભાગ લેશે એવી આશા રાખીએ છીએ. દિનેશભાઈ ભીલ, જિલ્લા રમત વિકાસ અધિકારી, નર્મદા. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.